નમસ્તે, હું આપનો ચુડાસમા કલ્પેશ ભાવનગરથી આપ સર્વને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ગુજરાતના કોઈ પણ જગ્યાએ જો કોઈ વ્યક્તિને ઇમરજન્સીમાં આયુષ્યમાન કાર્ડની જરૂર હોય તો અમે લોકો કાઢી આપીશું અને એનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેશું નહીં અને ત્યાં તકી અમે પ્રિન્ટ પણ ફ્રી ઓફમાં કાઢી આપીશું આયુષ્યમાન કાર્ડની। અને ભાવનગરના કોઈ હોસ્પિટલની અંદર જો એડમિટ હશે તો ત્યાં જઈને પણ અમે કાર્ડ કાઢી આપીશું। 24 કલાકમાં ગમે ત્યારે અમને લોકોને કોન્ટેક્ટ તમે કરી શકો છો। મારો ફોન નંબર છે 7041235660 7041235660। તો આ દરેક વ્યક્તિએ કોન્ટેક્ટ નંબર લખીને રાખે અને 24 કલાકમાં ગમે ત્યારે જો જરૂર હોય તો પ્લીઝ અમને કોન્ટેક્ટ કરજો। રાત્રે 2 વાગે 3 વાગે ગમે ત્યારે અમને કોલ કરજો, અમે ચોક્કસથી તમને જવાબ આપીશું। અને બીજું એક ખાસ સૌને અપીલ છે કે જે વ્યક્તિને આયુષ્યમાન કાર્ડ કાઢવાના બાકી છે એ લોકો પ્લીઝ પોતાના આયુષ્યમાન કાર્ડ નજીકના કોઈ સીએસસી સેન્ટર અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે જઈને આયુષ્યમાન કાર્ડ કઢાવી લે, કારણ કે કોઈ સર્વરના ઇસ્યુના કારણે જો કંઈક ઇમરજન્સી આવી તો આયુષ્યમાન કાર્ડ નથી નીકળી શકતું। એટલે દરેક વ્યક્તિએ અવશ્ય આયુષ્યમાન કાર્ડ કઢાવીને રાખવું। બાળકોના કોઈ આધાર કાર્ડ જો 5 વર્ષથી અપડેટ નથી કરાવેલા તો દરેકે પોતાના આધાર કાર્ડ અપડેટ કરાવી લેવા, કોન્ટેક્ટ નંબર એમાં એડ કરીને રાખો, કારણ કે જો કોઈ ઇમરજન્સી બની અને દર્દીને પોતાનો ફિંગર લેવામાં અસક્ષમ હોય અથવા તો એનો ફોટો લેવામાં અસક્ષમ હશે તો આયુષ્યમાન કાર્ડ નીકળી શકશે નહીં। તો આપ સર્વને નમ્ર અપીલ છે કે પોતાના દરેક ડોક્યુમેન્ટ અપડેટ રાખે। બાકી અમને લોકોને જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે લોકો બને એટલી તમામની હેલ્પ કરીશું, મદદ કરીશું અને ગમે ત્યારે 24 કલાકમાં અમને કોલ કરી શકો છો। અને જેમ કે હું તમને ઉદાહરણ તરીકે એક સમજાવું તો ભાવનગરની અંદર જ, હું બાળકનું નામ નહીં આપું કારણ કે એની સેફ્ટીનો સવાલ હોય, એટલે ભાવનગરની અંદર જ એક બાળકને ઇમરજન્સીમાં એને એક ઓપરેશન આવેલું છે, એના હાર્ટની અંદર હોલ છે, જેના કારણે ડૉક્ટરે એને ઓપરેશન કરવાની સલાહ આપેલી છે। હવે પ્રોબ્લેમ એ થયો છે કે એ બાળકનું છેલ્લા 10 વર્ષથી બાળકનું એના પેરેન્ટ છે, માતા પિતાએ નામ રેશન કાર્ડમાં ચડાવેલ જ નથી। તો આ સૌથી મોટો પ્રોબ્લેમ છે, કારણ કે રેશન કાર્ડમાં જો નામ હશે તો જ આયુષ્યમાન કાર્ડ નીકળશે, નહીંતર નહીં નીકળે। એટલે અમે લોકોએ બને એટલી હેલ્પ કરી છે અને મામલતદાર ઓફિસમાં સાહેબને પણ રિક્વેસ્ટ કરેલી છે। આમાં કેટલાક અધિકારીઓ પણ ત્યાંના મામલતદાર ઓફિસના છે કે એ લોકોએ પોઝિટિવ વલણ દાખવેલું છે આમાં કે બને એટલી અમે એને 24 કલાકની અંદર રેશન કાર્ડની અંદર નામ ચડાવી આપીશું। પણ આપ સર્વને નમ્ર એ જ અપીલ છે કે પોતાના ડોક્યુમેન્ટને એવું અપડેટ રાખે અને જો બાળકનું કોઈ નામ એડ ન કરાવેલું હોય રેશન કાર્ડમાં કે અથવા આધાર કાર્ડ ન કઢાવેલું તો દરેક વસ્તુ ડોક્યુમેન્ટ અપડેટ કરાવી લેજો, જેથી કરીને કોઈ ઇમરજન્સી આવે તો તેને પહોંચી વળાય। તો ફરી એકવાર આપ સર્વને નમ્ર અપીલ છે અને વધુને વધુ વિડીયોને શેર કરજો, જેથી કરીને લોકોને વધુને વધુ મદદ મળી રહે। અમારો ફરી એકવાર કોન્ટેક્ટ નંબર હું કહું છું કે 7041235660। ધન્યવાદ।